જૂનાગઢ જિલ્લાના પાણીત્રા ગામે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા। તેમણે ખેતરોમાં જાતે જઈને ઊભા પાકને થયેલા નુકસાનનું નિરીક્ષણ કર્યું હતું અને બાદમાં ગામની પ્રાથમિક શાળાના પરિસરમાં ખેડૂતો સાથે સંવાદ સાધ્યો હતો। આ તકે રાજ્યમંત્રી કૌશિક વેકરિયા પણ તેમની સાથે જોડાયા હતા। મુખ્યમંત્રીએ ધરતીપુત્રોને સધિયારો આપતા કહ્યું કે સમગ્ર સરકાર પૂરી સંવેદના સાથે ખેડૂતોને પડખે ઊભી છે। તેમણે જણાવ્યું કે પ્રાથમિક અંદાજ મુજબ રાજ્યના 249 તાલુકાના 16,000થી વધુ ગામોમાં ખેતી પાકોને નુકસાન થયું છે અને તેમાં પૈકી 70% અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વે કામગીરી પૂર્ણ થઈ ગઈ છે। મુખ્યમંત્રીએ સ્પષ્ટ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી કે સર્વેની કામગીરી પૂર્ણ થતા વેત જ ટૂંક સમયમાં ઉદારતમ રાહત પેકેજ સહાય જાહેર કરવામાં આવશે અને તે દિશામાં સરકાર ખડે પગે કામગીરી ઉપાડી લીધી છે। નોંધનીય છે કે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કૃષિ મંત્રી જીતુ વાઘાણી સહિત મંત્રીમંડળના અન્ય સભ્યોએ પણ પોતાના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને ખેડૂતોના દુઃખમાં સહભાગી થયા હતા।